નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। આવતા 24 કલાકની અંદર મહુવા ભાવનગરના મહુવા જિલ્લામાં મેઘરાજાની રીતસરની સટાસટી છે, ભારે માવઠું ત્રાટક્યું છે અને આવતા 24 કલાકની અંદર ભાવનગરના મહુવામાં રીતસરનું મેઘતાંડવ થયું છે અને કલ્પના બહારના આંકડા આવ્યા છે। કોઈ જાતની આપણી એટલી આગાહી નહોતી, એ પ્રમાણે વરસાદના આંકડા જોવા મળી રહ્યા છે। વરસાદની અપડેટ છે આ છે આજે 27 ઓક્ટોબર સવારે 8 વાગ્યા સુધીમાં છેલ્લી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડેલ આંકડા છે। ભાવનગર જિલ્લાના મહુવામાં આબ ફાટ્યું છે, 11 ઇંચ જેટલો વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે અમરેલી જિલ્લાના રાજુલામાં 7 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે, જ્યારે સિંહોરમાં 5.5, જાફરાબાદમાં 5, સાવરકુંડલામાં 4 ઇંચ, ભાવનગર પાલિતાણા જેસરમાં 3.5 ઇંચ અને ગારિયાધારમાં 3 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારોની અંદર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। સૌથી વધુ ભાવનગર જિલ્લાના મહુવામાં રીતસરનું મેઘતાંડવ થયું છે। 11 ઇંચ જેટલો વરસાદ છે 24 કલાકની અંદર પડી ચૂક્યો છે અને હજી પણ વરસાદ ત્યાં ચાલુ છે। મતલબ કે ખેડૂતો માટે મિત્રો ક્યાંક ને ક્યાંક છે આ માવઠું છે ઘાતક બન્યું છે। આપણે 2 દિવસ પહેલાના વિડીયોમાં કીધું હતું કે પાથરા તણાશયના વિડીયો પણ આવશે, તો એ પ્રમાણે જ મહુવાનો એક વિડીયો આવે છે આપણી પાસે, જે પાથરા પડ્યા છે ને મિત્રો, આપણે જોઈ પણ નથી શકતા કે 4 મહિનાની મહેનત ઉપર આ બધું પાણી ફરી જાય એટલે માણસનો મગજ છે ને છટકી જ જાય। કારણ કે 4 મહિનાની મહેનત અને એમાં રાત દિવસ એક કરીને ખેડૂત મિત્ર મહેનત કરે અને એમાં જો આવા કુદરતી આફતો આવે તો એમાં ખાસ ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક મળવા જેવું થઈ જતું હોય છે, મરી જશું એવો થઈ જતો હોય છે। અને રીતસરનું જે બગડાસટી બોલાવી દીધી છે મહુવામાં, અને એક વિડીયો મારી પાસે આવ્યો છે, આ વિડીયો ચેનલ ઉપર શેર ન કરી શકીશ કારણ કે આમાં કોપીરાઇટનો પણ આવી જશે, કારણ કે વિડીયો થોડોક એડિટ કરેલો છે, તો એ પ્રમાણે આપણે વિડીયો મૂકીશું, થોડો કોપીરાઇટનો પણ રિસ્ક રહેશે, એટલા માટે વિડીયો ન મૂકીશ। પણ શક્ય હશે તો એક વિડીયો છે તમને વચમાં દેખાડવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે આ મહુવાના તળેટનો વિડીયો આવે છે। ખાસ કરીને પાથરા પડ્યા છે ને એમાં પાણી ભરાઈ ચૂક્યા છે આખા ખેતરમાં। આ પ્રમાણે 4 મહિનાની મહેનત ઉપર ખેડૂત મિત્રોનું પાણી ફરી ગયું છે। ત્યારે રાજુલામાં પણ મેઘરાજાની રીતસરની સટાસટી બોલાવી દીધી છે। જ્યારે આ માવઠું છે મિત્રો ખરેખર યાદગાર બની રહેશે। તારીખ 26 થી લઈ સાંજથી લઈ અને જે આખી રાત 26-27ની સવાર સુધીમાં જે વરસાદ પડેલો છે, ખાસ કરી ભાવનગર જિલ્લા અને અમરેલી જિલ્લામાં, એ માવઠું છે યાદગાર બની રહેશે। ભર ચોમાસા જેવો માહોલ અત્યારે ફીલ થાય છે। આપણે એવું લાગી રહ્યું છે કે ભર ચોમાસું જોવા મળ્યું છે, એ પ્રકારે વરસાદનો માહોલ જોવા મળે છે। માવઠા મિત્રો જોયા છે, પણ આવા માવઠા આપણે ક્યારે નથી જોયા જે ચોમાસા જેવો લગાતાર વરસાદ પડતો હોય 3-4 કલાકે, એ પ્રમાણે આ વરસાદ જોવા મળ્યો છે। તો માવઠા આપણે એવા ક્યારે નથી જોવા મળ્યા। ખરેખર ઓક્ટોબર મહિનાનો એન્ડ છે, એ 2025ના ઓક્ટોબર મહિનાનો એન્ડ છે, ખરેખર યાદગાર બની જશે આ માવઠું છે। ખાસ મહુવાના મિત્રોને ખાસ યાદગાર બનશે, કારણ કે 4 મહિનાની મહેનત ઉપર ખરેખર પાણી પડી ગયું છે અને આમાં ખરેખર ખેડૂતનું મન ભરી જાય ખેતી કરવામાં, પણ એ પ્રકારના વરસાદ જોવા મળી રહ્યા છે। પણ એમાં આપણે અને તમે અને આપણે કાંઈ ન કરી શકીશું, કારણ કે આ કુદરતી આફત છે, આવવાની હશે તો આવશે જ। આપણે ગમે એટલો વચમાં ઉભું રહીશું, હાથ નાખીશું, પણ આ જે આફત આવશે એ સામનો કરવો જ પડશે। એમાં તમે અને આપણે કાંઈ ન કરી શકું, ખાલી દુઃખ વ્યક્ત કરી શકીએ આપણે કે દુઃખ થયું છે। આપણે ખરેખર ખેડૂતની મહેનત ઉપર પાણી ફર્યું એવા દ્રશ્યો સામે આવ્યા છે, મહુવાના ભયંકર દ્રશ્યો સામે આવ્યા છે। આપણે એવું લાગ્યું છે કે ભર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। હવે ફટાફટ આગળના વરસાદની અપડેટની માહિતી આપીએ તો 31 તારીખ સુધી આપણી જે આગાહી છે ચાલુ છે, આપણી યુટ્યુબ ચેનલ તરફથી ટોપ ગુજરાત તરફથી તમને માહિતી મળી રહી છે। 31 તારીખ સુધી આગાહી ચાલુ છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી। સિસ્ટમ મધ્ય અરબ સાગરમાં અત્યારે જોવા મળી રહી છે, ડિપ્રેશન અથવા ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે, મારા અનુમાન પ્રમાણે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે, અને આવતા 24 કલાકની અંદર આ પશ્ચિમ દિશામાં હજી આગળ વધી શકે છે। એનો ટ્રફ અને યુએસી બન્યું રાત્રે, એ ખરેખર મહુવાને રીતસરનું ગમરોળી નાખ્યું। યુએસી સાયક્લોનિક સર્ક્યુલેશન મહુવા આસપાસ બન્યું, મહુવા આસપાસ અમરેલી જિલ્લા આસપાસ બન્યો યુએસી, એ રાત્રે રીતસરનું ગમરોળી નાખ્યું અને આંકડા છે ડબલ ડિજિટમાં 1-2 વિસ્તારની અંદર આવ્યા છે મહુવા આસપાસ। અને આ તળેટમાં પણ હાલત છે અત્યારે ગંભીર સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે મહુવાના તળેટમાં। અને હવે 31 તારીખ સુધીની આપણે આગાહી છે ચાલુ છે। આજ રાત સુધીના વરસાદના વિસ્તારોની માહિતી આપીએ, બપોર પછી ક્યાં ક્યાં વરસાદની શક્યતા રહેશે તેની માહિતી આપણે આપીશું। તો હવે શું થશે કે હવે બપોર બાદ સૌરાષ્ટ્રના જે વિસ્તાર બાકી રહેલા વિસ્તાર છે તેમાં પર ખરેખર કહેવાનો મન નથી થતો, પણ ખેડૂત માટે માહિતી આપી રહ્યો છું। ખરેખર માહિતી આપવાનો મન અત્યારે નથી થતો મારો, પણ ખરેખર માહિતી આપવી પડશે। બપોર બાદ
એવું પણ બની શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારો શિફ્ટ થઈ શક્યતા લાગી રહી છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે આજે રાત સુધીમાં. જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી આસપાસ પણ વરસાદની ગતિવિધિમાં થોડોક વધારો જોવા મળી શકે છે. ત્યાં પણ બપોર બાદ વરસાદ જોવા મળે એવી શક્યતા આપણે હાલ લાગી રહી છે. અને આવતા 24 કલાકમાં હજી પણ મહુવાથી લઈ અને ભાવનગર જે તરેટ વિસ્તાર છે ત્યાં ઉનાથી લઈ અને જે ભાવનગર વચ્ચેનો જે વિસ્તાર છે, મહુવા આલંગ આસપાસનો વિસ્તાર છે, ત્યાં હજી પણ ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ સીમિત વિસ્તારોની અંદર જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. આજે બપોર બાદથી ત્યાં હજી પણ વરસાદની ગતિ ચાલુ જોવા મળી શકે છે. અરબ સાગરમાં, મધ્ય અરબ સાગરમાં અત્યારે સિસ્ટમ જોવા મળી રહી છે. એનો ઘેરાવ છે ખૂબ લાંબો છે, છેક ગોવા સુધીનો ઘેરાવ જઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિથી મધ્યમથી સારી જોવા મળી શકે છે. ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા આ વિસ્તારો છે ત્યાં પણ મધ્યમથી સારા વરસાદની શક્યતા રહેશે. અને મધ્ય ગુજરાતમાં પણ બપોર બાદથી વરસાદની ગતિવિધિમાં થોડોક જે વધારો થાય એવી શક્યતા લાગી રહી છે. અને અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નડિયાદ, ખેડા આ વિસ્તારોની અંદર મધ્યમથી સારા વરસાદ, ભારે વરસાદ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે જ વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળી શકે છે. બપોર બાદથી ઘણા વિસ્તારોની અંદર વિડીયો આવશે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. અને રાત પડતા જ કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં પણ કદાચ છૂટક વરસાદની ગતિથી સીમિત વિસ્તારોની અંદર છાંટછૂટ થાય અથવા હળવો વરસાદ જોવા મળી શકે છે. અત્યારે પણ ભચાઉ આસપાસ, અંજાર આસપાસ છાંટાછૂટી અથવા ઝાપટાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો એક સાચી ખબર છે, ત્યાં અત્યારે ઝાપટા જોવા મળી રહ્યા છે. 28 તારીખની વાત કરીશું તો ઓવરઓલ ગુજરાતમાં માવઠાની શક્યતા રહેશે. 29 તારીખે પણ કચ્છમાં થોડીક વધુ શક્યતા રહેશે. અને 30 તારીખે પણ કચ્છમાં જે બાકી વિસ્તારો કરતા કચ્છમાં થોડીક વધુ શક્યતા એવી શક્યતા લાગી રહી છે. 31 તારીખ સુધી આપણી આગાહી ચાલુ છે. 31 તારીખે આ સિસ્ટમ ફરી સૌરાષ્ટ્રના ભાગો પર નજીક આવી શક્યતા લાગી રહી છે. એમ તો વરસાદ છે 1-2 તારીખ સુધી ચાલુ રહેશે, પણ આપણી પહેલા 31 તારીખ સુધીની આગાહી છે પૂરી કરીએ પછી આગળનું તમને અનુમાન આપીશું. 31 તારીખ આસપાસ સિસ્ટમ થોડી પશ્ચિમમાં વધુ આગળ ખસી શકે છે એવી શક્યતા લાગી રહી છે. હાલ મધ્ય અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. એનો ટ્રફ લંબાયો છે અને યુએસી બન્યું છે. એના કારણે મહુવા, ભાવનગર અને અમરેલી જિલ્લામાં રીતસરનું ગમરોડી નાખ્યું છે. તો હજી આજે બપોર બાદથી બાકી રહેલ વિસ્તારોમાં પણ મિત્રો માવઠાની શક્યતા રહે છે. ખોટો વહેમમાં ના આવવું કે હવે મહુવામાં વરસાદ પડી ગયો તો હવે વરસાદ છે એ હવે બંધ થઈ જશે, હવે વરસાદની ગતિમાં ઘટાડો રહેશે, કાંઈ નથી મિત્રો. ખોટું વહેમમાં ના આવવું, જોખમમાં ના આવવું. અમુક કહેતા હશે સૂકા પાવનો હશે, આમ હશે, તેમ હશે, એવું કાંઈ નથી સૂકા પાવનો મિત્રો. સૂકા પાવનો જે કહેતા હતા એ પણ હવે હલવાઈ ગયા છે. એટલે કોઈ જાતના વહેમમાં ના રહેવું. વરસાદ છે જોવા મળી શકે છે. તમે અત્યારે જ જોયું કે મહુવામાં કોઈ જાતના આપણે એટલા વરસાદની શક્યતા નહોતી, છતાં બધું થયું કુદરતના હાથમાં છે મિત્રો. કુદરત ધારશે, કરી નાખશે. એટલે ખોટા વહેમમાં ના રહેવું. હજુ માવઠાનું જોખમ તોડાતું જોવા મળી રહ્યું છે. 31 તારીખ સુધી કમસે કમ સાવચેત રહ્યો, ખૂબ સાવધાની રાખવી. ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો, ખાસ સૌરાષ્ટ્રના મિત્રો માટે હજી આવતા 24 કલાક મહુવાથી લઈને ભાવનગર, મહુવાની તળેટની પટ્ટીથી લઈ અને જે ભાવનગર વચ્ચેના વિસ્તારો છે એને ખાસ સાવચેત રહેવાનો છે. ટોપ ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી આપણે રેહાન જુનેજા આપણે તમને સાવચેત કરી રહ્યા છે કે હજી સાવચેત રહ્યો. હજી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના ગમે ત્યાં વિસ્તારોની અંદર હજી મોટો ઘા કરી શકે છે મિત્રો. એટલે સાવચેત રહ્યો. આવતા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોની અંદર હજી પણ મોટો ઘા આવી શકે તેવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. ખરેખર કહેવામાં મન નથી થતો, પણ કેવો પણ પડે છે ખેડૂત મિત્રો માટે ખાસ. અત્યારે વિડીયોની અંદર એટલું જ. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સતત અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિડીયોને લાઈક આપી અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે. મળીશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ બધાનો આભાર આ વિડીયો જોવા માટે. આભાર.